તો પીએમ મોદીની ઈંધણની કરકસરની અપીલનું પાલન કરતા ગુજરાતના મંત્રીઓ ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે પોતાની સીએનજી કારનો ઉપયોગ શરૂ કર્યો. વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ કાર પુલિંગનો અભિગમ અપનાવ્યો છે. તો મંત્રી પ્રવીણ માળીની ઇલેક્ટ્રિક કારમાં અર્જુન મોઢવાડિયા તેઓ આવ્યા અને કૌશિક વેકરિયા અને કમલેશ પટેલ પણ એક કારમાં સાથે આવ્યા. તો લોકોને પણ ઈંધણનો ઉપયોગ ઘટાડવાની મંત્રીઓ અપીલ કરી રહ્યા છે. સાહેબે જ્યારે અપીલ કરી એ વખતે જે પહેલી કેબિનેટ હતી એના બીજા જ દિવસથી આપણે સીએનજી કારનો ઉપયોગ ચાલુ કર્યો છે અને એટલા માટે ચાલુ કર્યો છે. સાહેબે જ્યારે રાષ્ટ્રની આપત્તિ પ્રસંગે જ્યારે અપીલ કરી રહ્યા હોય અને વિદેશી હુંડિયામણ બીજા દેશોમાં ના ખેંચાઈ જાય અને ભારતની આર્થિક સ્થિતિ મજબૂત રહે એના માટે કરેલા સૂચનમાંથી એક સૂચન બને ત્યાં સુધી પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો થાય, ગેસ ઉપર કે ઈવીના સાધનો ઉપર લોકો વધુમાં વધુ એમાં શિફ્ટ થાય એ વિષય હતો ને ઉર્જાનો વિકલ્પ પણ આપણે હવે શોધવો રહ્યો, કારણ કે વિદેશી હુંડિયામણ અને ઓઇલ ઉપર નિર્ભરતા આપણે ઘટાડવી છે. તો એવા સંજોગોમાં મારી પાસે પણ એક મારી પોતાની સીએનજી કાર હતી અને એમાં લગભગ 200 કિલોમીટરની રેડિયસમાં ફરી શકાય એવી વ્યવસ્થા છે. એની ગેસની જે ટેન્ક છે એ 200 કિલોમીટર સરળતાથી ચાલી શકે એવી વ્યવસ્થા છે. એટલે મેં નક્કી કર્યું છે કે હું મારી પોતાની કાર લઈ મહેસાણા, વિસનગર અથવા તો અમદાવાદ સુધી જ્યાં 200 કિલોમીટર સુધી આવવા જવામાં થતા હોય એવા સમયે હું આ જ ગાડી વાપરીશ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પહેલથી દરેક રાજ્યોને ડીઝલ પેટ્રોલનો વપરાશ ઘટે, ઉર્જાનો વપરાશ ઘટે અને કરકસરયુક્ત વહીવટ થાય એ માટે જે સૂચનાઓ આપી હતી એના ભાગરૂપે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી અનેક કરકસરના પગલાં લેવાઈ રહ્યા છે. એ પૈકી કારપુલિંગ કરવાનું, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનો અને એ પ્રકારની કામગીરી થઈ રહી છે. ત્યારે આજે અમારા પ્રવીણભાઈ માળીએ જે એવી કાર લીધી છે, એક એવી કારની અંદર કારપુલિંગ કરીને અમે આવ્યા છીએ અને જ્યાં શક્ય હોય ત્યાં સુધી બધાએ કારપુલિંગ કરે, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે એવી મારી સૌને વિનંતી છે.